मुस्लिम समाज द्वारा भरूच जिला कलेक्टर को ज्ञापन सौंपा गया। आदाब मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आपका स्वागत है। भरूच, गुजरात 20 मार्च 2025। आज भरूच जिले के समस्त मुस्लिम समाज द्वारा यूसीसी समान नागरिक संहिता और वक्फ सुधार बिल के खिलाफ जिला कलेक्टर को ज्ञापन सौंपा गया। यह आयोजन गुरुवार सुबह 11 बजे भरूच कलेक्टर कार्यालय में हुआ, जहां समाज के प्रमुख नेताओं और सामाजिक कार्यकर्ताओं ने अपनी उपस्थिति दर्ज कराई। इस विरोध प्रदर्शन के मुख्य आयोजकों में अब्दुल भाई कामठी, इमरान पटेल, विपक्ष के नेता शमशाद अली सैयद, जैनुद्दीन भाई कॉन्ट्रैक्टर, मौलाना कुरैशी, मौलाना साजिद, इफ्तेखार भाई सैयद, वाहिद भाई मसद्दी, सलीम भाई अहमदाबादी, इब्राहिम भाई कलकल, बापू गैराजवाला, मुन्ना भाई शेख, साजिद भाई लवली, अमीन भाई पारखेती, वसीम खान पठान, इकबाल भाई हवालदार, अब्दुल भाई भट्टी, लाला भाई, जुल्फिकार भाई राज, हुसैन काठी, सलमान खोखर आदि उपस्थित रहे। इस कार्यक्रम में समाज के गणमान्य व्यक्ति, मौलवी साहिबान और विभिन्न संस्थाओं के प्रतिनिधि भी भारी संख्या में मौजूद रहे। सभी ने एकजुट होकर अपने विचार रखे और यूसीसी एवं वक्फ सुधार बिल को अस्वीकार करने की मांग की। हमारी यूट्यूब चैनल मुस्लिम ऑफ गुजरात को लाइक, सब्सक्राइब और शेयर करें ताकि आप तक इसी तरह की महत्वपूर्ण खबरें पहुंचती रहें। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમને અને યુનિફોર્મ સિવિલ કોડ કમિટી કર્મયોગી ભવન ગાંધીનગરને એક આવેદનપત્ર આપે અને માંગ કરીએ કે આ બંને કાળા કાયદાઓ રદ થવા જોઈએ। અને સાહેબ એક દુઃખદની બાબત એ છે કે એક વીક પહેલા અહીંયા યુસીસી કમિટીના સભ્યો આવેલા ભરૂચ। આખા ગુજરાતમાં તમે જોયું કે સૌથી વધુ જો મુસલમાન નગર તો ગુજરાતમાં હોય તો એક કચ્છ જિલ્લો અને ભરૂચ જિલ્લો છે। યુસીસી કમિટીના સભ્યો અહીંયા આવ્યા, રમઝાન માસ ચાલતો હતો, સાંજના 4 વાગે અહીંયાથી એક મિટિંગ બોલાવવામાં આવી અને મુસ્લિમ સમાજના એક પર આગેવાનને, વડીલને, પ્રતિનિધિ મંડળને 2-5 સંસ્થાઓને જાણ કરી ને આ પ્રોગ્રામ અહીંયા પૂરો કર્યો। અમે પણ ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપ્યો છે। જ્યારે અમારી કોમ્યુનિટી પર આ બે જે કાળા કાયદાઓ થૂંકવામાં આવેલા છે એમે અમને વિરોધ કરવાનો હક પણ અહીંયાથી છીનવાઈ ગયો છે। એટલે અમારી એક માંગ છે કે યુસીસીના સમિતિના સભ્યો ફરી વખત અહીંયા મિટિંગ કરે। આજે લાખોની સંખ્યામાં અહીંયા જણા મુસલમાનો વસવાટ કરતા હોય અને 2 કે 5 જણા આવી અને અમે વાંધો હવે કઈ લેવા જવાનું? અમારી પાસે તો એવું છે નહીં સાહેબ કે અમે સીધા સીએમ પાસે પહોંચી જઈએ કે વડાપ્રધાન પાસે પહોંચી જઈએ। આ એક એવું માધ્યમ છે ભરૂચ કલેક્ટર કચેરી કે નાના મેળોને નાના વ્યક્તિ અહીંયા આવીને પોતાની રજૂઆત કરી શકે। અમને સમાજને, તમામ સંસ્થાઓને એનાથી પણ વંચિત રાખવામાં આવ્યા। એટલે અમારો ગંભીર સાહેબ આક્ષેપ છે કે આ યુસીસી કમિટીના જે અહીંયા સભ્યો આવ્યા આવે ભરૂચ આવ્યા, વેલકમ અમે કરીએ, પરંતુ કોઈ પણ મુસ્લિમ સમાજના અમે એક પણ સંસ્થાના આગેવાનને કોઈને પણ આની જાણ ના કરી, ફક્ત ને ફક્ત 2-5 લોકોને અહીંયા બોલાવી અને યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો છે। કોઈ પણ ધર્મના લોકો આવે, દરેકને અધિકાર છે। તો સાહેબ અમારી પહેલી આ એક માંગ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ અને સખત શબ્દોમાં નિંદા કરીએ, વિરોધ કરીએ કે આ એક કાયદા બંને લાવી અને મુસ્લિમ સમાજને એક ટાર્ગેટ કરવામાં આવેલો છે। અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણી છે કે ભારતના સંવિધાને જે અમને અધિકારો આપેલા છે એ અમારા અધિકારો છીનવવાની અત્યારે કોશિશ થઈ રહેલી છે અને અમે બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજ તમે તમામ સમાજના સંસ્થાના લોકો, તમામ દારૂલુમના ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને ભરૂચના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપે અને માંગ કરે કે ભારત સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવેલો છે વકફ એમેન્ડમેન્ટ બિલ એનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ અને વિરોધ કરીએ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાયદો અમલમાં લાવવા જઈ રહ્યો છે તેનો પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ। અને એક દુઃખદની બાબત એ છે કે ગઈ એક વીક પહેલાં જ્યારે અહીંયા ભરૂચમાં યુસીસીની કમિટીના મેમ્બરો આવેલા, આ યુસીસીના કમિટીના મેમ્બરો રમઝાન માસ હોય, મુસ્લિમ સમાજનો પવિત્ર આટલો મોટો તહેવાર હોય, સાંજના 4 વાગ્યાનો સમય આપ્યો। ચાલો સમય આપ્યા પછી કોઈ પણ મુસ્લિમ સંસ્થાને કે આગેવાનને, સામાજિક અને કોઈ પણ લીડરને જાણ કર્યા વગર ફક્ત ને ફક્ત એમને જે લોકોને ઓળખતા 2-5 જણને બોલાવી અને યુસીસી કમિટીની સમક્ષ વાંધાઓ રજૂ કરવાના આવ્યા। અમે ભારતના નાગરિક છે, ભારતના સંવિધાને અમને અધિકારો આપેલા છે, પરંતુ અમને અમારા આ જે અમારી સામે કાળો કાયદો લાવવામાં આવેલો છે એનો અમારો જે વિરોધ કરવાનો હક પણ અહીંયાના વહીવટીતંત્રએ છીનવી લીધો। યુસીસી જ્યારે કમિટી અહીંયા આવી તો ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં તમે જુઓ તો એક કચ્છ ને બીજા નંબરે ભરૂચ જિલ્લો છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ લોકો વસવાટ કરે, પરંતુ અમને વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા। એટલે આ બાબતે પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને યુસીસી કમિટી ગાંધીનગર અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી
અને આ જે કાળા બે કાયદા આવેલા છે એનો અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે ને આજે આવેદનપત્ર આપી અને અમારી આ મુહિમ જો જ્યાં સુધી આ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે.